વારસિયા રિંગ રોડ વિસ્તારમાં માહીની વરસગાંઠ કોમી એકતાનું અનોખું દ્રશ્ય। વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ વિસ્તારમાં આવેલ નીતુબેન ખત્રી તથા પરિવારના નિવાસસ્થાને આજે કોમી એકતાના સુંદર દર્શન થયા હતા। નીતુબેન ખત્રીની દીકરી માહીની વરસગાંઠ નિમિત્તે તેમના ઘરે સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કોમી એકતાનું પ્રતીક ગણાતા યા હુસેન શહીદ મસ્તાન બાવા દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરી શેખ ભોલુબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે માહી અને પરિવારના સ્વાસ્થ્ય સુરક્ષા અને સુખાકારી માટે દુઆ કરી હતી। સાથે જ વડોદરા શહેરના જાણીતા સામાજિક કાર્યકર ધાર્મિક ભાઈ સોની પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સુંદરકાંડમાં ભાગ લઈ સૌએ માહીની વરસગાંઠ નિમિત્તે કોમી એકતા, ભાઈચારો અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે નીતુબેન ખત્રી પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ એકતા, પરસ્પર સન્માન અને સામાજિક સૌહાર્દના દ્રશ્યો જોવા મળ્યા હતા, જે સમગ્ર સમાજ માટે प्रेरणारूप बन्या था। आज वारसिया विस्तार के अंदर जो नीतूबेन खत्री परिवार है, इनके वहाँ पे छोटी सी बच्ची माही का आज जन्मदिन है और इस जन्मदिन के मौके पर नीतूबेन खत्री ने सुंदरकांड का प्रोग्राम किया है अपने घर के में, और मस्तान बाबा दरगाह कमेटी से भी हमारे टीम को बुलाए हुए यहाँ पे। और ये बहुत ही हमारी संस्कारी नगरी के अंदर ऐसी विचारधारा के लोग हैं जो आज भी कौमी एकता भाईचारा के अंदर शहर में भी मस्तान बाबा दरगाह कमेटी के साथ में काम करते हैं और समाज को एक एकता का मैसेज देते हैं। और आज जब इन लोगों की बेटी के प्रसंग है सालगिरह का, तो उसके अंदर भी इन्होंने मस्तान बाबा दरगाह कमेटी को आमंत्रित किया है और आगे भी मस्तान बाबा दरगाह कमेटी के साथ ये तमाम कोई भी ऐसे काम होते, सामाजिक काम होते जो समाज की मदद के लिए रहते हैं, तो नीतूबेन खत्री का हमेशा सबसे आगे काम रहता है। और इसी दौरान आज बर्थडे के दिन यहाँ पे सुंदरकांड का आयोजन भी खूब अच्छे से हुआ है और मैं हाजी दस्तगीर से गोलू बाबू भी उपस्थित रहा हूँ। मैं नीता खत्री, आज मेरी लड़की माही का बर्थडे था वारसिया विस्तार में, तो हमने घर पे सुंदरकांड रखवाया था। हम हर साल रखवाते हैं। आज वो लड़की 4 साल की हुई, 4 साल से कंटिन्यू सुंदरकांड करवाते हैं। और हमारे वहाँ मस्तान बाबा दरगाह से कौमी एकता में पूरी कमेटी आई हुई है और हर साल आते हैं, हाजिरी देते हैं। आज वारसिया विस्ताરમાં નીતુબેન ખત્રી તરફથી એમની છોકરીના જન્મદિવસ નિમિત્તે સુંદરકાંડનો પાઠ આપવામાં આવ્યો હતો, જેમાં મસ્તાન બાબા દરગાહ કમિટીને બી ઇન્વાઇટ કરવામાં આવી હતી। દર વર્ષે સુંદરકાંડનો પાઠ કરે છે અને દરગાહ કમિટીને બોલાવવામાં આવે છે। ગુરુ બાપુ તરફથી બી હાજરી આપવામાં આવે છે। આ ખૂબ સરસ વડોદરા શહેરનો સંદેશ છે કે વડોદરા શહેરમાં કોમી એકતા હજુ બી જળવાઈ રહી છે અને આના પ્રયાસો આગળ આવી રીતે વધતા જ રહેવા જોઈએ। અને જે છોકરીની બર્થડે છે માહીની, એને જન્મદિવસની શુભકામનાઓ, એનું ભવિષ્ય સારું રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ।